તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, વાગી ગયા છે 11:15 અને મેડમ લાગી ગયા છે રસોઈમાં લંચની તૈયારી કરવા માટે. તો ચાલો મેડમજી જોડે મુલાકાત કરી લઈએ. તો આ રહ્યા મેડમજી. પહેલાં તો તમને વેરી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજના લંચની તૈયારી શું છે? આજની લંચની તૈયારી ઓલમોસ્ટ થોડી પૂરી થઈ ગઈ છે. જોઈ લો, અહીંયા કાંદા અને જીરુંને મેં શેકી દીધા છે. ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. અહીંયા નારિયેલને પણ શેકી દીધું છે. અહીંયા કાંદા, ટામેટા, લસણ, લીમડો અને આપણે બનાવવાના છે ઉસલ મિસલ. મતલબ આપણે ઉસલ બનાવશું. બરાબર. ઉસલ બનાવો કે મિસલ બનાવો? ગાંઠિયા પાપડી નાખશું એટલે મિસલ બની જશે. સાથે આદુ મરચાની પેસ્ટ. તો અહીંયા જો બધું રેડી છે. તો અહીંયા સફેદ વટાણાને બી મેં બાફી લીધા છે. એકદમ સરસ મજાના બફાઈ ગયા છે. 2-3 સીટી લગાવી લીધી હતી. હવે પેલા બધું મસાલો બનાવશું ને પાછું એ મસાલો એડ કરીને પાછું કુકરની 1 સીટી લગાવી લઈશું. બરાબર. તો હવે આ ઠંડુ થાય એની રાહ જોઉં કે આ બધું ઠંડુ થાય પછી આપણે આને ખોપરું અને નારિયેળને પીસી લઈએ. તેનો એકદમ ટેસ્ટ મસ્ત લાગે. એટલે મિક્સરમાં પીસી દેવાનું છે. ઉસલ મિસલ ઝંઝણીટ ઉસલ કે ને ફ્રેન્ડ્સ, એવું આપણે જે તીખું ઉસલ બનાવવાનું છે. એટલે આ જે મસાલો છે એ ઝંઝણીટ મસાલો છે. જોઈ લો, નાસિક મિસલ રસ્સા મસાલા. જોઈ લો, અહીંયા લખેલું બી છે મિર્ચી, હલ્દી, ધણે ને મિશ્રિત. આમ તો ઉસલ મિસલ નો મસાલો કપોરનો વાપરીએ પણ એ ખતમ થઈ ગયો. તો પછી અત્યારે અમને આ પેકેટ આ બી વાપરજે. આ બી સારું આવે છે. તો તમને એકદમ એક્સ્ટ્રા સ્પાઇસી ને એવું બધું ખાવું હોય તો આ છે. ને આ બધું પ્રીમિક્સ આવે આમાં પણ નારિયેલ ને બધું પ્રીમિક્સ જ હોય છે. હા, તો એનો ટેસ્ટ બહુ મસ્ત લાગે. તો ચલો હવે આ તો શું છે કે તમને ઓપ્શનલ એક્સ્ટ્રા ઉપરથી નાખવું હોય તો એના માટે આ બધું છે. હવે આ ઠંડુ થઈ ગયું ને, બરાબર, આને પીસી લો પેલા. ઓકે. મસાલો એકદમ સરસ મજાનો પીસાઈ ગયો છે. એકદમ મસાલો એટલે ખોપરું અને નારિયેળ. અને આ જે ખોપરું નારિયેળ છે એ થોડું આખું પાખું જ રાખવાનું ને, કેમ કે મિસલ કે ઉસલ કે તમે ગમે એ બનાવતા હોય, કારા વટાણા શાક કે કઈ પણ બનાવે ને એમાં અમે આ બધું નાખીએ. તો હવે આને તો આપણે થોડું જ જોઈએ. બરાબર. પછી આને હું ફ્રીજમાં મૂકી લઈશ. ડીપ ફ્રીજમાં મૂકીશ ડબ્બામાં કાઢી. બરાબર. એટલે આ હશે એટલું વાપરશું. બીજું આપણે ડીપ ફ્રીજ 10-15 દિવસ આપણે ચાલે. કેમ કે જે આપણે સમજો ને બનાવવું હોય ચણાની આઈટમ રસાવાળી એમાં ચાલી જાય. તો સિંગ તેલ નખાઈ ગયું છે અહીંયા કઢાઈની અંદર ફર્સ્ટ ક્લાસ. હવે બધું મિસલ બનાવવાની તૈયારી, ઉસલ બનાવવાની, સોરી, ઉસલ મિસલ જે ખાવું હોય. એ તો પછી હું ફરસાણ લેતો આવું એટલે મિસલ બની જાય. તમે તો એ લેવા જ જશો. તમને ખાલી ઉસલ તો ફાવે જ નહીં. એટલે ઉસલ પાવ જોડે મેડમ તમે કડક પાવ ખાશો ને તો તમે એ કહેતા નથી કે હું કડક પાવ ખાઈશ, એવું છે. તમે બી તો ખાશો ને. હા, તો કડક પાવ સાથે સાથે પછી ઓલું બે લેતો આવીશું, મિસલ. સમજ્યા? તો હવે જોઈ લો, અહીંયા મસાલાનો ડબ્બો નીકળી ગયો છે બહાર. અને સૌથી અતિ પ્યારી વસ્તુ આ રહી મેડમની હિંગ. તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખી લે હિંગ. હિંગ નાખી દીધી 1 ચમચી. થોડું 1 ચમચી શાહી જીરા. પછી હવે આપણે લસણ ને લીમડો જે બારીક ચોપ કરેલું છે. અહીંયા જોઈ લો, ટેસ્ટ માટે અદરક લસણ, આદુ મરચાનો પેસ્ટ. હા, હું એ જ અદરક લસણ કહેવાય ગયું. એકચ્યુઅલી આદુ મરચાનો પેસ્ટ જે પીસેલો છે એ કાઢી નાખ્યો છે. અને ખરેખર એનું તો ટેસ્ટ કંઈક અલગ જ લાગે. હા 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 હા, ઝનઝનીટ. જરા 2 મિનિટ, દિવ્યાભાઈનો ફોન આવે છે. વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયો તો દિવ્યાભાઈનો ફોન. અહીંયા જો લસણ ને બધું શેકાઈ ગયું છે. એમાં થોડું આદુ મરચા નાખી લેશું. આદુ મરચાનો પેસ્ટ. મરચાનું પ્રમાણ વધારે છે એટલે થોડું નાખશું. ને પાછી જે ઉસલ મિસલનો મસાલો પણ આપણો સ્પાઈસી છે. એટલે એકદમ પછી શું છે કે મોઢામાંથી ને કાનમાંથી આગ નીકળે એવું આપણે નથી બનાવવું. આપણે આમ ગળામાં સ્પાઈસી લાગે એટલું જ બનાવવાનું છે. તો સરસ મજાનો જોઈ લો, મસાલો બધો જ શેકાઈ ગયો છે. હવે કાંદાને થોડું તેલમાં શેકવા દેશું. પછી ટામેટા નાખશું. બરાબર. ને સુગંધ તો મિત્રો એટલી સરસ આવે છે ને કે આ હા હા હા. અને આપણે મેડમ ફ્રેન્ડ્સ, હું એમ કહેતો હતો કે આપણા જે સબસ્ક્રાઈબર છે, આપણી જે યુટ્યુબ ફેમિલીના જે સદસ્યો છે એ ઘણા બધા સારા સારા મેસેજ કરે છે. જેમ કે શૈલેષભાઈ પરમાર છે, અર્ચનાબેન પાંચાલ છે, વ્યોમભાઈ છે, પછી ઘણા બધા છે, યામિની કામિની બેન છે,
બહુ સારા સારા મેસેજો કરે છે હા. ને તમે એમાં આઈડિયા બી આપો છો કે ચણાદાળના પુડલામાં થોડો આ લોટ નાખવાનો આ લોટ અમે બહુ ગમે અમે બી એવી આઈડિયા હરેક રસો સાંભળવાની હા સારું લાગે છે ને અને તમે એટલો કાલે ચાહો છો એટલો મસ્ત બરાબર ગઈકાલનો જે વિડીયો નાખ્યો એમાં તો એટલો સરસ જે બહુ અમદાવાદ થી તો શૈલેષ શૈલેષભાઈ પરમાર એટલો પરમાર. સરસ લખ્યો ને એ બી મેસેજ અમને વાંચીને બહુ આનંદ થયો કે ભલે અમારું નાનું ચેનલ છે પણ તમારો સાથ સરકાર અમને બહુ સારો બહુ છે સરસ છે. આવી જ રીતના સાથ સરકાર આપતા અમારા રહેજો વ્યોમભાઈ વિડીયોમાં. વ્યોમભાઈ એ છે તો વ્યોમ regular, ગેમર એ તો હા. રેગ્યુલર છે કચ્છના છે રેગ્યુલર છે એક દિવસ કોરો નથી જાતો અર્ચનાબેન પાંચાલ છે ઘણા પછી બધા હા subscriber કામિની છે. બેન છે પછી અમારી હર્ષાબેન બોરીચા છે ઈચ એન્ડ એવરી ડે એ લોકો મેસેજ કરે છે અને અમને કેટલું એવું સારું લાગે છે ભલે જે તમે અમારું idea ચેનલ બી નાનું થોડી થોડી હોય આપો જ ને એ બી અમને બહુ પણ સારું તમારો લાગે. સાથ સરકાર તમારો પ્રેમ અમારા માટે આટલો તમે દર્શાવો છો કે આમ ઘણો ખુશીનો આનંદ થાય છે પછી તો દિલથી થેન્ક યુ વેરી મચ થાણાથી પણ એ લોકો થાણા રહે તો એ લોકો કે અમે ક્રાફટ માર્કેટ એ બી મસ્ત હા લખે કે અમારા એક ક્રાફટ થાણા વાળા માર્કેટ પણ આવશું. સબસ્ક્રાઇબર છે ત્યારે ખરેખર તો તમે ક્રાફટ માર્કેટ આવો ને તો તમે જરૂર અમારા ઘરે પધારજો ઇન્સ્ટાગ્રામ ની આઈડી પર અમે પર્સનલ મેસેજ કરજો હા. આઈડી નું નામ પણ કાણકિયા ફેમિલી છે તો તમે ત્યાં મેસેજ પર્સનલ મેસેજ કરીને અમને આપણે જણાવજો મળીશું. તમે આવો તો આપણે મળશું તમને હમ. અમે અહીંયા ક્રાફટ માર્કેટ અને ની બાજુમાં જ આપણે જે રહીએ ઓલો છીએ પુડલા સેન્ડવિચ નો નાખ્યો હતો ને તો ઘણા જણાએ કીધું કે અમે આ મુંબઈ આવશું ને તો અમે ત્યાં જશું તો જરૂર તો એ પુડલા સેન્ડવિચ નું એડ્રેસ તમને કહી દઉં કે ઓપેરા હાઉસ પર અવંતિકાબાઈ ગોખલે રોડ છે એ ગલીની અંદર જ છે પુડલા સેન્ડવિચ કોર્નર માં જ બહુ બેઠો છે. મસ્ત છે તમે ત્યાં કોઈને પણ પૂછશો ને કે પુડલા સેન્ડવિચ ઓલો ક્યાં છે બહુ ફેમસ છે સમજ્યા હવે એટલે તમને એનો ત્યાં મળી price જશે 70 રૂપિયા છે પણ 70 રૂપિયાનું સેન્ડવિચ સેન્ડવિચ તો આપણે નોર્મલ જ છે આપણે જે વેજીટેબલ સેન્ડવિચ ખાતા એ નોર્મલ જ પણ એના ઉપર જે પુડલાનું જે ટ્વિસ્ટ પુડલા અને છે એની ચટણી ફ્રેન્ડ્સ હા બહુ ચટણી બહુ એક નંબર જોરદાર છે ખરેખર તો તો આવી જ જરૂર રીતના આવો છે તો ને, ટ્રાય કરજો તમે મેસેજ કરતા રહેજો અમને બહુ ગમે અમે બી ટ્રાય કરીએ છીએ કે હવે રોજનું નાનું સોનું પણ નાનો વિડીયો પણ ટ્રાય કરીએ કે બરાબર. ઘરમાં થોડું બી જમવાનું નાનું મોટું હા, બનાવીએ કરીએ, એનો કરીએ, વિડીયો હવે કરીએ. રેગ્યુલર લેશું ને અહીંયા જોઈ લો આપણા કાંદા એકદમ મસ્ત સોટે થઈ ગયા છે કલર હવે સારો એવો આવી ટામેટાં ગયો નાખી છે તો ટામેટા નાખી દઈએ ટામેટા પણ આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ કાંદા ટામેટા મસ્ત ગળી ગયા છે તમને એમાં કલર જોઈ લો ટામેટાનો એકદમ લાલમ લાલ થોડી હળદર કેમ કે બાફવામાં વટાણા બાફવામાં મેં હળદર નાખેલી છે હમ. ધાણાની ભૂકી સાથે લાલ મરચાંની ભૂકી કશ્મીરી લાલ મરચું કલર માટે અને હવે આ જે છે મસાલો હમ એ આપણે નાખી લઈશું અત્યારે 3 ચમચી નાખું પછી જોઈએ 3 ચમચી સૂકું ખોપરાનો મસાલો ને આપણે મેસેજની વાત કરતા હતા ને તો મારા મમ્મી બી છે ને બધા મેસેજ વાંચે એને બી બહુ ગમે કેમ કે ગુજરાતીમાં જે મેસેજ કરે ને મમ્મી મસ્ત વાંચે ને ને એને બી આપણો બહુ ગમે mostly છે બધા તમને message- બધા જ તમારા સબસ્ક્રાઇબર સારા મેસેજ કરते મમ્મી પપ્પાને બી બહુ ગમે છે એમ ભલે આપણા સબસ્ક્રાઇબર ઓછા છે આપણું ચેનલ નાનું છે કે અમે કામ ઓછું પણ કરીએ છીએ YouTube પર ને સાચી વાત છે, regular કેમ હોય ને કે તો આપણે બી વધે હવે તમે પણ કામકાજવાળા માણસ હું પણ તમારી જોડે ફર્યા રાખું કામકાજવાળો માણસ એટલે ટાઈમ મળે ન મળે એવું છે મસ્ત મસાલો કેટલો કલર સરસ થઈ ગયો અને હજી તો આ નાખવાનું છે આપણે ઉસલ મિસલ જે મસાલો છે છૂટી ગયું છે ને હમ તો હવે આપણે થોડો મસાલો નાખશું આ એક પેકેટમાંથી 4 વખત વાપરવાનું છે બરાબર બધું મિક્સ કરી લઈએ હમ તો આ છે ઝનઝનીટ મસાલો જોઈ લો એકદમ કલર ચેન્જ થઈ ગયો ઝનઝનીટ મસાલો નાખ્યો એટલે પાવડર જ જે મસાલાનો પાવડર છે ને એ જ હમ કાળો કલર છે પણ સુગંધ કેટલી સરસ આવે છે ખરેખર ને જેમ મસાલો શેકાતો જશે એમ બસ હવે બહુ તેલ શેકાવાનું છૂટતું નથી, જશે કેમ કે ઓલરેડી બધું શેકેલું છે આ શેકેલું છે મસાલો શેકેલો છે બરાબર તો આવે છે ને આને આમાં હું નાખી લઉં છું અને એક સીટી પરાવવાની છે કેમ કે થોડાક વટાણા છે ને કાચા છે ઓકે એટલે આ મસાલાને કુકરની અંદર નાખી લઉં એક બરાબર. સીટી લગાવી દે તો આપણું ઉસલ મિસલ બનીને રેડી રેડી તો ચલો, ફાઇનલી મીઠું જરા નાખી દઈએ, કેમ કે વટાણા બાફવામાં મેં નાખેલું છે તો પણ ટેસ્ટ બરાબર જ હતો ટેસ્ટ તો થઈ ગયું ને એટલે સ્વાદ પ્રમાણે થોડુંક હજી નાખી ટેસ્ટ તો દીધું છે તમારું કરી લીધું અરે ને તમે. ટેસ્ટ તો એક નંબર ખરેખર તમે કહો ને કે તમે મહારાષ્ટ્રન હોટલનું ઉસલ મિસલ તમે ભૂલી જાઓ એટલું ટેસ્ટી હવે બન્યું છે ઓઇલ નાખવું હોય ને તો જ ઓલું તરી બનાવી હોય ને તો જ કરવાનું પણ મને એમ છે કે બહુ ઓઇલ નથી નાખવું બસ. નહીં નહીં ઓઇલી તો નથી હવે ખાવું એક જ સીટી પડે પછી આપણે
ઉસલ બંને રેડી છે. તો તમારું કામ શું છે ખબર ને તમને? પાવ લેવા જવાનું કડક પાવ ને મિસલનો ભૂસું લેવા જવાનું. શું બોલ્યા? શું કર્યું? કંઈક તો એક્શન કર્યું છે ઇસ વિડીયોમાં. મેં કીધું આમ કડક પાવ ખાવા અચ્છા, મને એમ કે કઈ કરી મેં જોયું આમ ફરી જોયું. તો ચાલો ફ્રેન્ડ્સ, આવી જ રીતના વિડીયો જોતા રહેજો. તો હવે પાવ લઈને આવીએ પછી પાછા મળીએ સીધા આપણે ડાઇનિંગ ટેબલ પર જમવાના ટાઈમે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, આપણું અહીંયા ઉસલ મિસલ બનીને રેડી છે. થઈ ગયું છે. હું એકદમ ફરસાણ બી ચકાચક લઈ આવ્યો, સાથે નરમ પાવ. કડક પાવ તો મેડમ મળ્યા નહીં આપણે. અને અહીંયા કાંદા બી કપાઈ ગયા છે. તો ચાલો, આજનું જમવાનું બને રેડી છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર પાછા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.